ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે ફરાળી સામો બનાવીશું વઘારેલો। એના માટે સામો છે એને આપણે પાણીથી વ્યવસ્થિત ધોઈ લેવાનો છે અને એમાં નાખવા માટે બધા જ મસાલા સમારી લીધા છે। ટામેટાં, મરચાં, લીંબુ, આદું, બધું, બટેટા અને આ બધો મસાલો રેડી છે। હવે કુકરમાં થોડું તેલ મૂકી દઈશું સામો વઘારવા માટે। તેલ થોડું ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જીરું નાખી દઈશું। રાઈનો ઉપયોગ નથી કરવાનો, ફરાળી છે એટલા માટે। પછી થોડી હિંગ નાખીશું। પછી આપણે એમાં લીમડો અને લીલા મરચાં નાખી દઈશું। થોડા ટમેટાં નાખી દઈશું અને બટેટા એ બધું જ નાખી દઈશું। અને પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે બધો જ મસાલો નાખવાનો છે। થોડી હળદર નાખવાની છે। ત્યાર પછી લાલ મરચું પાવડર નાખવાનો છે અને ધાણા જીરું। જે લોકો હળદર ન ખાતા હોય એણે હળદર ન નાખવી, અવોઇડ કરવી ફરાળમાં। પછી સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું લીંબુ નીચોવી દઈશું। પછી બધું જ વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાનું છે। સામો આપણે છાશમાં વઘારવાનો છે એટલા માટે આપણે થોડી છાશ નાખી દઈશું, તો જ મસ્ત ટેસ્ટી બનશે। છાશ ખાટી હોય તો થોડું પાણી પણ એડ કરી દેવું। પછી થોડીવાર ઉકળવા દેવાનો છે, 1-8 મિનિટ જેટલું પાણીને વઘારેલો જે છાશ છે એને। અને ત્યાર પછી એમાં સામો નાખી દેવાનો છે। સામાને ઘણા લોકો મોરૈયો પણ કહે છે, જે આપણે ફરાળમાં યુઝ કરીએ છીએ। આ સામો સામા પાંચમના દિવસે અથવા તો ગમે ત્યારે ફરાળમાં તમે ખાઈ શકો છો। થોડું અંદર આદું નાખી દેવાનું છે અને પછી ફરીથી મિક્સ કરી દેવાનું છે। સામો પાણી પી જતો હોય છે, ઓબ્ઝર્વ કરતો હોય છે, એટલે થોડું વધારે પાણી નાખી અને પછી એને મિક્સ કરી દેવાનું છે વ્યવસ્થિત। અને પછી કુકર બંધ કરી દેવાનું છે। સાવ સ્લો ફ્લેમ પર 2 કુકરની વિસલ વગાડવાની છે। પછી ગેસ બંધ કરી દેવાનો છે, બાકી સામો નીચે બેસી જશે। તો ચલો, સામો બની ગયો છે રેડી, મસ્ત। હવે એમાં આપણે થોડી ધાણા ભાજી નાખી દઈશું। ધાણા ભાજી નાખી અને ફરીથી વ્યવસ્થિત મિક્સ કરી લેવાનો છે। એકદમ મસ્ત મજાનો ફરાળી ટેસ્ટી સામો તૈયાર છે। તો એકવાર જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો, બહુ સરસ ટેસ્ટી લાગે છે। અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।